ગાંધીનગરના સરગાસણમાં દંપતીને મની લોન્ડરિંગના સ્કેમમાં ડિજિટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરનારા 2 આરોપીને પોલીસે ઝડપ્યા છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે 2.5 લાખની છેતરપિંડી કરનારા સુરેન્દ્રનગરના 2 શખ્સને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ સાયબર ગઠિયાઓએ દંપતીને 24 હાઉસ એરેસ્ટ કરી રાત્રિના સમયે પણ સતત વિડીયો કોલ તથા લાઇટ ચાલુ રાખવાની ફરજ પાડી બેંક એકાઉન્ટ સહિતની વિગતો લીધી હતી. ભારતીય ન્યાય સંહિતા કલમ 204, 308(2), 316(2), 319 અને આઈટી એક્ટ 66C, 66D મુજબનો ગુનો દાખલ કરેલો હતો કે જે આરોપી પક્ષે છે એ આરોપી આ પ્રકારના અલગ અલગ નામો ધારણ કરી દિલ્હી પોલીસ ને સીઆઈડી ક્રાઇમના નામો ધારણ કરી વોટ્સઅપ કોલ કરે છે અને વોટ્સઅપ કોલના માધ્યમથી નકલી નોટિસો મોકલીને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવવાનું કાર્યવાહી કરે છે. આજે 2.5 લાખનું આરટીજીએસ થી ટ્રાન્સફર કરેલા હતા એ બાબતે પીઆઈએ તપાસ કરતા સુરેન્દ્રનગરથી જોરાવરનગરના 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલે આ બંને આરોપીના રિમાન્ડની તજવીજ ચાલુમાં છે.